વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ફરી વિવાદ છેડ્યો છે। આગાહીકારો સામે કાર્યવાહીની જયંત પંડ્યાએ માંગ કરી છે। વરસાદના વર્તારા કરનાર બોગસ સાબિત થયા। જયંત પંડ્યાનું આ કહેવું છે, વરસાદ ન પડતા વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે। આગાહીકારો પાસે વિજ્ઞાન સિદ્ધ એક પણ ઉપકરણ નથી અને વારંવાર તારીખો બદલીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે। ખેડૂતોને પાયમાલ કરનારા સામે ગુનો નોંધવાની માંગ કરી છે। વરસાદના કોઈ ચિહ્નો દેખાતા નથી, એટલે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક, અતાર્કિક અને ઉપકરણ વગરના વર્તારાઓનું કળરભૂસ થયું છે અને બોગસ સાબિત થયા છે। વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે તમામને સામે કાનૂની કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવાની સરકાર પાસે માગણી કરવાના છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના પણ રૂબરૂ જવાના છીએ। વર્તારા ઉપર ભરોસો રાખો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો તેવું જાથા માને છે। આ તમામ વર્તારા કરનારા બોગસ સાબિત થયા છે અને વિજ્ઞાન જાથાના વિરોધ પ્રદર્શિત કાર્યક્રમમાં અને તેના વર્તારા બાળી નાખવાના કાર્યક્રમમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉભા રહ્યા હતા। તે જ બતાવે છે કે વર્તારા કરનારા તો તમે નારાજગી છે। વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતને કશું જ નુકસાન થવાનું નથી। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં।